આ ઘટના સામે આવી છે, જેમાં જામનગરમાં કારમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે। તો આ મામલે તપાસ કરવામાં આવી છે। ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે। દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। શેખપાટ ગામના પાટિયા પાસે આ ઘટના બની હતી, જેમાં ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો છે। તો 202 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી છે। આખરે કાર અને દારૂ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો આ અંગે તપાસ થશે, જેમાં શેખપાડ ગામના પાટિયા પાસે કાર મળી આવી હતી અને કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શેખપાટ ગામના પાટિયા પાસેથી કાર મળી આવી હતી, જેમાં ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જામનગરના કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે અને હાલ પોલીસે તપાસ પણ શરૂ કરી છે। શું વિગતો? વાત કરવામાં આવી જામનગરના જે તાલુકાના શેખપાટ ગામ આવેલું છે, એક રેડી કાર પ્લોટમાં પડેલી હતી, જેની અંદરથી કાર સહિત જે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે। અને હાલ જે એલસીબીની ટીમ દ્વારા દરોડા પાડી અને જે રેડી કારમાં દરોડા છે દરમિયાન જે દારૂની બોટલો પણ મળી આવી છે। અને હાલ જે આરોપી છે તેની શોધખોળ કરવામાં આવી છે। અને હાલ જે તે રાજકોટ પાર્કિંગની કાર હોય તેવું જાણવા મળ્યું છે। અને હાલ જેને લઈને 4,66,000નો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। અને સ્કોડા જે કાર છે તે પણ કબજે કરીને હાલ જે તમામ પ્રકારની જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખુલ્લા પ્લોટમાંથી પડેલી કારમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે, જેમાં 202 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી છે। જામનગરની આ ઘટના, જેમાં શેખપાટ ગામના પાટિયા પાસેથી કાર મળી આવી અને ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। આ દારૂની હેરાફેરી કેટલા સમયથી કરવામાં આવતી હતી, કોણ દારૂ મૂકીને ગયું છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે।